देखिए, ये संसार भगवती जगदम्बा ने अपनी त्रिगुणात्मिका माया से बनाया है, 3 गुण वाली माया थी। અને ત્રિગુણાત્મિકા માયાથી બનેલું આ જગત, એમાં જેટલા જીવ આવે છે એ બધાયને કર્માધીન બનવું પડે છે. શરીર લઈને આવ્યા ને એટલે તમારે કર્મને આધીન બનવું પડે છે. તમે કર્મને આધીન બન્યા છો એટલે તમારે વારંવાર શરીર લેવું પડે છે, કારણ કે જગત કર્માધીન છે. આ વાત ગોસ્વામીજી પણ લખે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ આખું વિશ્વ કર્મ પ્રધાન છે. એ જ વાત અહીંયા કરવામાં આવી છે કે કોઈ પણ જીવ આ જગતમાં જન્મ લઈને આવે અને એની પાછળનું કારણ કર્મ છે. કર્મ જન્મોનું કારણ છે, એનું આમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એ કર્મની ગતિ થોડી બતાવી છે. કઈ રીતે વાત કરી સુનીએ. આ સંસારમાં તમે જેને જુઓ ને એ બધાય આટલા અવગુણોથી ભરેલા છે. કામ, ક્રોધ, લોભ, આ બધા અવગુણો છે. રાગ, દ્વેષ, એને પરિણામે માણસ સુખ દુઃખ ભોગવે છે. પરંતુ આ બધાય અવગુણો છે એ તમારા શરીરમાં નિવાસ કરે છે. તમે શરીર ધરીને આવો છો ને એટલે આ બધા અવગુણો આવ્યા. કામ, ક્રોધોચ, લોભોચ સર્વે દેહગતા ગુણા. સર્વે દેહગતા ગુણા. દેખીએ, દેહ ધરીને તમે આવ્યા ને એટલે આ બધા અવગુણ આવ્યા. કામ આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, मोह આવ્યો, राग द्वेषादयो भावा स्वर्गेपि प्रभवन्ति. और देखिए, ये सब विकार है और ये विकार हमारे शरीर में आते हैं, क्योंकि शरीर विकार से बना है. शरीर विकार से बना है. શરીરનું સર્જન છે ને વિકારથી થયું છે. એટલે તો આપણને સંસ્કાર કરવાની જરૂર પડે છે. માના ઉદરમાં જીવ આવે ને એટલે શ્રીમંત સંસ્કાર કરવામાં આવે, જેને ગર્ભ શ્રીમંત ઉંડિયન સંસ્કાર કહેવામાં આવે છે. તો હજુ તો જીવ આવ્યો માના ગર્ભમાં, ત્યાં સંસ્કાર કરવા પડ્યા, ક્યોંકि વિકાર से वो पैदा हुआ है. જન્મ થાય એટલે જન્મના સંસ્કાર, મોટો થાય એટલે જનોય સંસ્કાર, કેશાવર્તન સંસ્કાર, ચૂડાકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિવાહ સંસ્કાર. કેટલા સંસ્કાર છે? 16. અંતિમ અગ્નિ સંસ્કાર, છેલ્લો વરઘોડો. રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ બોલતા બોલતા એ પણ સંસ્કાર છે. પણ તમે કોઈ દી કલ્પના કરી સંસ્કાર શું કામ કરવા પડે છે? શું કામ? વિકાર હોય ને એને સંસ્કાર કરવા પડે. જેનામાં વિકાર હોય ને, હું તમે વિકાર લઈને આવ્યા છે એટલે સંસ્કારની જરૂર પડે છે. વિકાર છે સંસ્કારથી શુદ્ધ થવાય છે. વિકારને કારણે સંસ્કારની જરૂર છે. એટલે જીવનો જન્મ વિકારને કારણે થાય છે. દેખો, શરીરમાં આ બધા અવગુણો પડેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે શરીર સાથે મન સંલગ્ન, મન સાથે શરીર સંલગ્ન. એટલે તમે દેહ કે દેહના ગુણોના આશ્રિત બનો ને તો તમે ભગવાન હો ને, કદાચ ભગવાન પોતે, તો એને એના કર્મને આધીન થઈ જવું પડે છે. કારણ કે શરીર લઈને આવ્યા છો, તમે દેહ ધરીને આવ્યા છો. અને દેહના ગુણોની અસર તમારા ઉપર થયા વહીને નહીં રહે, કારણ કે પ્રકૃતિનું આ સર્જન છે. એટલે જે ગુણના આશ્રિત બનીને તમે આવ્યા છો, એ ગુણોનો પ્રભાવ તમારા જીવન ઉપર પડ્યા વિના નહીં રહે. એટલા માટે સંસ્કારની જરૂર છે. વિકારથી બનેલું શરીર એટલે આપણને સંસ્કાર કરવા પડે છે. આમાં લખે, વિકારા સર્વે એવેત દેહેન સંગતા પૂર્વે વૈરાનુ યોગેન સ્નેહ યોગેન વે પુનઃ. રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા જગતમાં આપણને એકબીજાની તો હોય જ. કે ન હોય? મારો સ્વાર્થ તમારી પાસે પૂરો ન થાય એટલે મને તમારો દ્વેષ થાય, મને સ્વાર્થ તમારો પૂરો થઈ જાય એટલે મને તમારો રાગ થઈ જાય. વાહ, બહુ સારા માણસ છો તમે, મને તમારો રાગ થયો, આસક્તિ થઈ. સ્વાર્થ પૂરો ન થયો એટલે મને ક્રોધ આવ્યો, મને દ્વેષ થયો. તો આ જે કંઈ ભાવ તમારા મન અને શરીરમાં પ્રગટ થાય છે, એને પરિણામે તમે એનો ભોગ કરવા માટે એકબીજાને મળો છો, એકબીજાથી છૂટા પડો છો. વિયોગ અને સંયોગ એટલે જ થાય છે. એટલા માટે જ
મનમાં જે રાગદ્વેષના ભાવ ઊભા થયા ને, તો એ લેવા દેવા પડે મેરે ભાઈ બહેન, એનું લેણ દેણ કરવું પડે છે. લેણ દેણના સંબંધથી વ્યક્તિ ભેગો થાય, અને આ જગતમાં આવ્યા પછી રજોગુણથી બન્યો છે એટલે એને કર્મ કરવું પડે. કર્મ કર્યા વિના ચાલે નહીં. એ પોતે જે કર્મ કરે ને એને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણ વર્તમાન કર્મ. હવે પોતે જે કર્મ કર્યું હોય એ ભેગું થાય એને સંચિત કહેવાય. તમે કેમ બેંકમાં પૈસા ભેગા કરો? નાખ્યા જ કરો, સંચિત. અને એ પૈસા ભેગા કરેલાની ફિક્સ કરો તમે, એને પ્રારબ્ધ કહેવાય. જે કર્મ સંચિત હોય એ પડ્યું રહે, પાકે, એ પાકેલું હોય, પરિપક્વ બને, એનું નામ પ્રારબ્ધ. જેમ તમારી ફિક્સ કેમ પાકે અને એના વ્યાજમાંથી તમે તમારું ઘર ચલાવતા હો, એમ તમારા કર્મની ફિક્સ પાકી જાય એને પ્રારબ્ધ કહેવાય. અને એ પ્રારબ્ધમાંથી તમારું જીવન ચાલે, યાને પ્રારબ્ધાનુસાર તમને આ બધું મળે. પ્રારબ્ધ પ્રમાણે તમને શરીર મળે. તમારું કર્મ પ્રારબ્ધ છે એ જ પ્રમાણે તમારી આજુબાજુ બધાય ગોઠવાય. દેખો, તમારા દીકરા, દીકરી, પિતા, પુત્ર, સ્નેહી, સ્વજન, જે કંઈ તમારી આજુબાજુ જે છે ને એ તમારું કર્મ છે, પોતાનું જ કર્મ છે. આ કર્મ શરીર ધરીને આજુબાજુમાં આવે છે, આપણું કર્મ છે. પછી આપણો ભાઈ હોય, પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, સ્નેહી હોય, સ્વજન હોય, આપણું પોતાનું જ કર્મ છે. હવે કર્મ છોડીને ક્યાં જવાના કહો જોઈએ? ક્યાં ભાગશો? એ તમારે ભોગવવું જ પડશે. કદાચ તમારા સ્વજનો તમને કવણે કહેતા હોય ને, કવેણ, તો એ તમારે ભોગવવું પડે છે. તમારે ભોગવવું જ પડે છે, કારણ કે તમારું પોતાનું કર્મ છે. અને તમારા સ્વજનો છે એ તમને પ્રેમથી રાખતા હોય તો એ તમારું કર્મ જ છે. તમારી આજુબાજુમાં એ બધાય ગોઠવાય છે. અને લેણ દેણ જેવા પૂરા થઈ જાય એકબીજાના, એટલે એ જ ક્ષણે આ સંસાર છોડીને જતું રહેવું પડે. ન જવું હોય ને તો એ જતું રહેવું પડે છે. ભલે તમે ઈચ્છો કે ભાઈ બહુ સારાવાના થયા, બહુ સુખ છે, હવે તો ઘણા વર્ષો સુધી રહેવું છે, ન રહી શકાય. કારણ કે લેણ દેણ ખતમ થઈ જાય છે. એટલે એક ક્ષણ તમે રહી શકતા નથી. જ્યાં સુધી તમારું લેણું દેણું બાકી હોય ને ત્યાં સુધી જ તમે રહી શકો છો. આ સંસારમાં જે કંઈ બધા ભેગા થાય છે એ કેવલ અને કેવલ લેણ દેણના જ સંબંધો છે. લ્યો, આ બધી સિદ્ધાંતોની આ શાશ્વત સનાતન સિદ્ધાંત છે, એની આમાં ચર્ચા કરવામાં આવી છે. એટલે કર્મગતિને કારણે, કર્મ બીજને કારણે મારે તમારે આ સંસારમાં વારંવાર આવવું પડે છે અને એનો ભોગ કરવો પડે છે. और बमते रहते हम, घूमते रहते. ये बात यहाँ लिखी. कर्म बीजम ततो नित्यम चिंतनीयम सदा बुधे भ्रमत्यैव जगत् सर्वम राजन कर्म नियंत्रितम. नाना योनिषु राजेन्द्र नाना धर्ममयेषु च इच्छया च भवेत् जन्म विष्णोर अमित तेजस. विष्णोर अमित तेजस. जो मुख्य कर्म 3 છે મેં કહ્યું ને આપને, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. એટ પ્રેઝન્ટ તમે જે કર્મ કરો છો, વર્તમાન આ જે કર્મ થઈ રહ્યું છે એ કર્મ છે ને એ ભેગું થાય અને સંચિત કહેવાય. વર્તમાન તમે જે કરો, માની લો કે હું કથા કહું છું તો આપને, આપ કથા સાંભળો છો, આ કેવું કર્મ છે? શુભ કર્મ છે. આ સારું કર્મ છે, આ અલૌકિક કર્મ છે. પણ આ કર્મ બંધાય છે. આ કર્મ બાંધ્યું આપણે. કર્મ બંધાય ક્યારે? જ્યારે તમે સંકલ્પ કરો કે આ મેં કર્યું. કરી રહેલા કર્મમાં તમને મેં ભાવ આવી જાય, એમાં હું ભાવ આવી જાય કે મુझसे हुआ, कर्म बन जाता है. अगर ये मन में सोचो कि भाई मैंने नहीं किया, तो किसने किया? माँ ने किया. આપણે બોલીએ ખરા પણ અહંકાર મટતો નથી. બોલીએ ખરા કે બધું માની ઈચ્છાથી થાય છે, પણ અહંકાર મટતો નથી. જો અહંકાર મટી ગયો હોય ને તો તમે સાક્ષી ભાવમાં આવી જાઓ છો. પછી જે થાય ને એ બધું જોયા કરવાનું હોય. જે થાય પછી ત્યાં તમને ન ક્રોધ આવે, ન લોભ થાય, ન મોહ થાય, ન રાગ દ્વેષ થાય. જે કર્મ થઈ રહ્યું છે એમાં સાક્ષી ભાવ ક્યારે આવ્યો કહેવાય કે એ કર્મ જ્યારે થતું હોય ત્યાં પછી લોભ આડો ન આવે, ક્રોધ આડો ન આવે, મોહ આડો ન આવે.
એ સ્થિતિ હોય ત્યારે કહેવાય કે માં કરી રહી છે. પણ આપણે પકડી તો રાખીએ છીએ બધું, છોડતા તો નથી. મતલબ તમારો અહમભાવ છે અને અહમભાવથી આ કર્મ થઈ રહ્યું છે એટલે કર્મ બંધાય છે. અને કર્મ બાંધ્યું તમે, એ બાંધેલું કર્મ છે એ પડ્યું રહે, ભેગું થાય, સંચિત થાય. અને સંચિત કર્મ, પડ્યું રહેલું કર્મ પાકે, એને પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધના 3 પ્રકાર છે: ઈચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ અને અનિચ્છા પ્રારબ્ધ. 3 પ્રકાર છે. ઈચ્છા પ્રારબ્ધ કોને કહેવાય? તમારી ઈચ્છા મુજબનું જ બધું બને એને ઈચ્છા પ્રારબ્ધ કહેવાય. તમારી ઈચ્છા મુજબનું જ, કે ભાઈ મારે ભણવું ગણવું છે, એ તમારી ઈચ્છા પૂરી થાય. મને સારી પત્ની મળે, ઈચ્છા પૂરી થાય. સારા બાળકો થાય મારે ત્યાં, એ ભણે ગણે આગળ વધે, એ બધું થયું, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો બધી જ ઈચ્છાઓ તમારી પૂરી થઈ, એનો મતલબ એ છે કે તમે અગાઉ એવા કર્મો કરેલા છે, તમે પુણ્ય કર્મો કર્યા છે. કારણ કે તમારું પ્રારબ્ધ શ્રેષ્ઠ છે, તમારું પ્રારબ્ધ સારું છે અને એ તમારે ભોગવવું જ પડે છે. સારું હોય તોય ભોગવવું પડે ભલા, અને નરહું હોય તોય ભોગવવું પડે. એ તમારું પોતાનું પ્રારબ્ધ છે, એને ઈચ્છા પ્રારબ્ધ કહેવાય. તમારી ઈચ્છા મુજબનું જ બધું બને એ ઈચ્છા પ્રારબ્ધ. બીજું પરેચ્છા પ્રારબ્ધ, બીજાની ઈચ્છાથી તમને લાભ થઈ જાય અને પરેચ્છા પ્રારબ્ધ કહેવાય. બીજાની ઈચ્છાથી લાભ થઈ જાય, બીજા દ્વારા તમને લાભ થઈ જાય. જો એક વસ્તુ સમજી લેજો, બીજાની ઈચ્છાથી લાભ થઈ જાય એટલે એમ નહીં માનતા કે તમારું કર્મ નથી, તમે અગાઉ એને લાભ કરાવ્યો હોય છે. અગાઉના જન્મમાં તમે એને લાભ કરાવ્યો હોય છે ને એટલે એ તમને લાભ કરાવી રહ્યો છે. પણ એ બીજા દ્વારા લાભ થયો છે, એ તમે પોતે કરેલું કર્મ છે, એ તમારું શ્રેષ્ઠ કર્મ જ છે. લાભ પણ થાય ને હાનિ પણ થાય, બેય થાય. બીજા દ્વારા તમને હાનિ થાય તોય ભલે, લાભ થાય તોય ભલે, એ તમારું પોતાનું જ કરેલું કર્મ હોય છે, જેને પરેચ્છા કર્મ કહેવાય, પરેચ્છા પ્રારબ્ધ કર્મ. અને ત્રીજું અનિચ્છા પ્રારબ્ધ કર્મ, તમારી ઈચ્છા ન હોય એવું બને. રસ્તામાં હેલા જતા હો અને ઉપરથી લાઇટનો વાયર તૂટીને તમારી માથે પડે ને તમને નુકસાન થઈ જાય, તો શું તમે ઈચ્છ્યું હતું આવું બને? તમે ઈચ્છા રાખી હતી કે આવું બને? મોટરસાઇકલ ઉપર જતા હો અને તમારી પાછળ કોઈ બેઠેલો હોય ને પડી ગયો, તો તમે એવું ઈચ્છો કે આ પડી જાય? लेकिन हो गया, जिसे हम एक्सीडेंट कहते हैं. लेकिन ये एक्सीडेंट के पीछे भी आपका कर्म है, ये भी आपका कर्म है. ધરતીકંપ થાય અને હજારો લોકોનું મૃત્યુ થાય, એ શું છે? એ કર્મ ही है हमारा. એ ગળે નહીં ઉતરે આ વાત, પણ હું આપને કહું કે કર્મના મુખ્ય 2 પ્રકાર છે: વ્યષ્ટિ કર્મ અને સમષ્ટિ કર્મ. મુખ્ય 2, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ એટલે વ્યક્તિ દ્વારા જે કર્મ થાય, અને સમષ્ટિ કર્મ એટલે આપણા બધાનું ભેગું કર્મ થાય, એને સમષ્ટિ કર્મ કહેવાય. એને સમષ્ટિ કર્મ કહેવાય. એટલે આપણે બધાએ જે કાંઈ કર્મ કરીએ છીએ એ બધું કર્મ ભેગું થઈ જાય જ્યારે, ત્યારે એને સમષ્ટિ કર્મ કહેવાય. અને આપણું કર્મ જ્યારે બહુ દૂષિત બની જાય, બહુ દૂષિત, બહુ ખરાબ કર્મ બની જાય, ત્યારે પ્રકૃતિ રોષ કરે છે. અને પ્રકૃતિનો રોષનું પરિણામ ધરતીકંપ થવો, વાવાઝોડા થવા, વીજળીઓ પડવી, બીજાને નુકસાન થવું, આ બધું આપણને લાગે કે ભાઈ આ બધું નુકસાન થઈ રહ્યું છે, પણ એ આપણા કરેલા કર્મ છે, આપણા કરેલા દૂષિત કર્મ છે, આપણા કરેલા ખોટા કર્મ છે. એને સમષ્ટિ કર્મ કહેવાય. અને આ સમષ્ટિ કર્મનો ભોગ છે ને સામૂહિક રૂપમાં કરવો પડે, સમૂહના રૂપમાં કરવો પડે. ધરતીકંપ થાય તો નથી સમૂહમાં કેટલા બધા લોકોનો નાશ થઈ જતો, તો એની પાછળ જેટલાનો નાશ થયો હોય ને એ બધાના કર્મો પ્રમાણભૂત છે. ક્યાંક ને ક્યાંક એવા દૂષિત કર્મો એનાથી થયા હોય છે અને એના પરિણામને એને ભોગવવું પડે છે. એટલે આ બધાએ જે કંઈ સંસારમાં જે ઘટનાઓ ઘટે છે એ બધાની પાછળ મારા ને તમારા કર્મ જ પ્રધાન છે. ઈચ્છા કર્મ, ઈચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ. આ પ્રકારે જે કંઈ ઘટના ઘટી આપણા જીવનમાં, કર્મ કે સિવા કુછ ભી નહીં હોતા. એટલે વ્યક્તિ કર્મ બીજને કેવી રીતે રોપે છે, કર્મ બીજ એનું કેવું હોવું જોઈએ, એના ઉપર એનું ધ્યાન હોવું જોઈએ. બસ હું એવા કર્મ ન બાંધું કે જેને ભોગવતી વખતે મારી આંખમાં આંસુ આવે, મને દુઃખનો અનુભવ થાય. એટલે કર્મ બાંધતી વખતે માણસે બહુ ઉદાર રહેવું જોઈએ.
કર્મ બાંધતી વખતે વ્યક્તિએ બહુ સાવધાન રહેવું જોઈએ. બસ આ ઘટના આ વાતને અહીં વર્ણન કરવામાં આવી છે. એટલે આખું જગત કર્મ પ્રધાન છે ભાઈ. બાકી નથી કોઈ કોઈને સુખ આપતું, નથી કોઈ કોઈને દુઃખ આપતું. તમે તમારા કર્મનો જ ભોગ. ગોસ્વામીજી માનસમાં લખે છે, કાહુ ન કો સુખ દુઃખ કરદા, કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા, કાહુ ન કહું સુખ દુઃખ બધા સિદ્ધાંતોને માનો બે ચોપાઈમાં કેમ મૂકી દીધા હોય કે કાહુન કહું સુખ દુઃખ કરદાતા, નથી કોઈ કોઈને સુખ આપતું, નથી કોઈ કોઈને દુઃખ આપતું. भला जो भी है हमारे जीवन में सुख दुख वो हमारा ही किया हुआ कर्म होता है. निज कृत कर्म भोग सब भ्राता, जोग वियोग भोग भल मंदा. તમને કોઈનો યોગ થાય, વિયોગ થાય, તમને ભોગ મળે, તમારું ખરાબ થાય, ये सब आपका ही कर्म होता है. यही बात तो बताई जो गोस्वामी जी ने चौपाई में कह दिया. फिर इसमें लिखा है लोभो दंभ तथा मोह कपट शोचनम तथा एते चान्य तथा भावा मानुष्य संभवती ही. તમે શરીર ધરીને આવ્યા છો ને એટલે તમને લોભ થાય છે. શરીર ધરીને આવ્યા છો એટલે તમને મોહ થાય છે. તમે શરીરધારી બનીને આવ્યા એટલે તમને કામ જાગે છે. મનુષ્ય દેહ ધરીને તમે આવ્યા ને એટલે આ બધાય દોષ તમારામાં સહજ રૂપે રહે. અરે દેવતાઓમાં હોય તો આપણેમાં ન હોય. દેવતાઓને એકબીજાની ઈર્ષામાંથી છૂટી ન શકતા હોય તો મનુષ્ય શરીર તો વિકારનું સર્જન છે. અને એટલા માટે આ બધાય ભાવો છે તમારા હૃદયમાં જે પ્રગટ્યા જ કરે એને હિસાબે તમારા કર્મો થઈ જતા હોય છે. તમારા હૃદયમાં આવા ભાવો પ્રગટ થવાને કારણે એવા કર્મ તમારાથી થતા રહે છે. માની લો કોઈ પ્રત્યે તમને ઈર્ષાનો ભાવ જાગ્યો, હવે જેના પ્રત્યે તમને ઈર્ષા થવા લાગે ને તમે એની એને ખરાબ વ્યવહાર કરવા લાગશો. સ્વાભાવિક હોય ને. આ તો કોઈની તમને ઈર્ષા થવા લાગે ને એટલે પછી તમે એને રામ રામ નહીં કરો, તમે એને માન નહીં આપો, તમે એને બોલાવશો નહીં, તમે એનો આદર નહીં કરો. આવું કરશો, ઈર્ષા થઈ રહી છે. હવે આવું જે તમારાથી થાય ને કર્મ બાંધી રહ્યા છો તમે. ઘણા લોકો પોતાના સ્વાર્થને માટે કપટ કરે, કપટપૂર્ણ વ્યવહાર કરે. પછી હગો ભાઈ હોય તોય ભલે, પિતા હોય તોય ભલે, પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે શું કરે કે જેની કલ્પના ન કરી શકો તમે. તો આવું વ્યક્તિ કરતો હોય છે. તો આ જે બધા ભાવ આપણા હૃદયમાં છે એને પરિણામે માણસ પોતાના કર્મને દૂષિત કરે છે. અને કર્મ દૂષિતપણું જીવનમાં આવ્યું એને પરિણામે પોતાના સ્વાર્થને માટે, ક્રોધને કારણે, કામને કારણે, લોભને કારણે, રાગદ્વેષને કારણે એનાથી આ બધું થયા કરે. એટલે એને વારંવાર જન્મ લેવાની નોબત આવે, વારંવાર સુખ અને દુઃખને ભોગવે. એટલે આમાં અંતમાં તો એમ કીધું
ભગવાન વ્યાસે કે હે જન્મેજય, આમ તો આ લોકમાં જોવા જાવ ને તો ક્યાંય સુખ છે જ નહીં. કારણ કે રાગ દ્વેષના ભાવથી જ આ સંસાર ચાલી રહ્યો હોય ને એવું લાગે છે. આખો રાગ દ્વેષનો જ ભાવ કેમ આમ આખા જગતને પીડા આપી રહ્યો હોય, એટલે સુખ જેવું આ સંસારમાં કે દેખાતું જ નહીં. કિંગ સુખમ માનુષમ પ્રાપ્ય ભુવિ જન્મ મુનીશ્વર, કિંગ નિમિત્તમ હરિ સાક્ષાત ગર્ભવાસમ કરોતિ વે. હરિ પણ જ્યારે ગર્ભવાસ કરે છે, હરિ સાક્ષાત આ સંસારમાં પધારે, તો એને આ જગત જો છોડતું ન હોય, એના ઉપર દોષારોપણ કરતું હોય, તો મારી તમારી શું વિષાદ છે? કહીએ રામ અને કૃષ્ણ જેવા સંસારમાં સમર્થ પુરુષો આવ્યા, એને મેન તમે છોડ્યા નહીં, એનાય વાંક કાઢ્યા, એનાય દોષ કાઢ્યા છે, તો પછી મને તમને લોકો છોડે ખરા? એટલે આનો અર્થ એ થયો કે આખું વિશ્વ અધર્મી છે. આખું વિશ્વ અધર્મી છે, ધર્મી નથી. આખું વિશ્વ અધર્મી છે. આવા શબ્દો અહીંયા વાપરવામાં આવ્યા છે કે આખા વિશ્વમાં તમે જુઓ ને, એવું નથી કળિયુગમાં જ અધર્મ થાય છે, સતયુગમાં થાય છે. પણ સતયુગમાં અધર્મ કરનારાઓની સંખ્યા ઓછી હોય છે, ખોટું કરનારાઓની, અને અહીંયા ભરમાર છે. દ્વાપરમાં કે ત્રેતાયુગમાં એકાદો રાવણ કે એકાદો દુર્યોધન હોય, કળિયુગમાં ઘેરે ઘેરે દુર્યોધન છે. કળિયુગમાં ઘેરે ઘેરે તમને દુર્યોધન જોવા મળશે ભાઈ, ઘેરે ઘેરે એક એક દુર્યોધન હોય જ. તો પૂરા વિશ્વ અધર્મી હૈ, પૂરા વિશ્વ. અને એટલા માટે કર્મ પ્રધાન છે, અને કર્મના ભોગને માટે પછી કોઈ પણ, ચાહે મનુષ્ય હોય, માનવ હોય, દાનવ હોય, કોઈ પણ, એને અનેક પ્રકારના કષ્ટો વેઠવા પડે છે. આ સિદ્ધાંત અહીંયા આપ્યો છે, અને એને સિદ્ધાંતને પુષ્ટ કરવા માટેમાં દૃષ્ટાંત આપ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અવતાર લેવો પડ્યો વસુદેવ અને દેવકીજી દ્વારા, પણ વસુદેવ દેવકીજીથી અધર્મ થયો હતો પૂર્વજન્મમાં. કોણ હતા હે? એટલામાં કથા કરી કે કશ્યપ અને અદિતિ હતા. કશ્યપ અને અદિતિ રામકથામાં પણ આવે છે, ભાગવતમાં પણ આવે છે આ વાત, કે કશ્યપ અને અદિતિનો અવતાર છે આ બંને, વસુદેવ અને દેવકીજી. આ કશ્યપને બે પત્ની હતા, એકનું નામ હતું અદિતિ અને બીજીનું નામ હતું દિતિ. આ દિતિ અને અદિતિ નામની આ બેની પત્નીઓ હતી. હવે એમાં ઘટના એવી ઘટી કે કશ્યપ પ્રજાપતિ રોજ યજ્ઞ યાગાદી પોતાની પાઠશાળામાં કરતા હોય, યજ્ઞશાળામાં. એ દરમિયાન એને ગાયની જરૂર પડે, એટલે એમણે એક વખત વરુણ ભગવાન પાસે ગાય હતી, એ ઉછીની માગીને લાવ્યા કે ભાઈ મને તમે ગાય આપો ને, કે જેથી ગાયના દૂધ અને ઘીનો મારે યજ્ઞ કાર્યમાં ઉપયોગ કરવો પડે છે. એટલે વરુણ ભગવાને કીધું કે મારે જોયો ને, જોતી હોય ત્યારે તમે મને પાછી આપશો ને? તો કે હા લઈ જજો. ઉછીની ગાય લાવ્યા કશ્યપ પ્રજાપતિ, અને ગાય દ્વારા એ પોતે પોતાનું યજ્ઞાનુષ્ઠાન કરે છે. થોડો સમય વીતે, વરુણ ભગવાને આવીને માગણી કરી, ઉઘરાણી કરી કે લાવો ભાઈ મારી ગાય પાછી આપો. કશ્યપ પાછી આપતા નથી. આપણે આવું જ કરીએ, કોઈની પાસેથી મદદ લઈએ પછી પાછું આપતા નથી. આપીએ છીએ, બહુ તકલીફ છે ભાઈ, બહુ તકલીફ. માણસને પૈસા આપવા ગમતા જ નથી. ભલે બીજા પાસેથી લઈ આવ્યો હોય, એના બાપુની કમાઈ ન હોય, પોતાનું કાંઈ ન હોય, પણ આપણા ઘરમાં આવી જાય પછી આપણને દેતા આવડતું નથી, દેવું ગમતું નથી આપણને. પરેશાન કરે માણસ. પોતાના ઘરમાં પૈસા હોય, જેની પાસેથી ઉછીના લાવ્યો હોય, તો એને આપવા ઈચ્છતો નથી. એને આપવાનું મને એમ થાય કે આવું માણસને કેમ ગમતું હશે? પોતાની માથે મોટું કરજ હોય, ઋણ હોય, અને બીજાની પાસેથી લાવ્યો હોય છતાં એ બીજાને આપી શકતો નથી. અને આ અવગુણ આપણામાં તો હોય, પણ આવા મહાપુરુષોમાં છે, આવા મહાપુરુષોમાં આ અવગુણ છે. આમાં શીખવા જેવું છે કે આવું ન કરાય. આમાંથી શીખવાનું શું છે કે કશ્યપ જે કરવાના છે, જે એણે કર્યું એવું આપણે ન કરાય. કોઈની વસ્તુ તમે લાવ્યા હો તો એને તરત સપ્રેમ સોંપી દેવી જોઈએ. માગ્યા પહેલાં સોંપી દેવી જોઈએ. એ માગણી કરે ને, આપણને ખબર પડે કે હવે એ માગવાનો છે, એ પહેલાં દઈ દેવાય કે લ્યો ભાઈ અમારે ન ખપે, અમારે ન જોઈએ, રાખો. વારંવાર વરુણદેવ આવે છે, ભાઈ મારી ગાય આપી દો ને મને, તો કશ્યપને થોડે દિન કે બાદ દૂંગા મેં, હમણાં મારે જરૂર છે, થોડા દિવસો પછી આપીશ, તમને શું વાંધો છે? રહેવા દો ને ભાઈ, રહેવા દો ને, મારા ઘેર યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે. તો એટલો બધો લોભ થયો ગાયનો કશ્યપ પ્રજાપતિને કે નહીં દેના ચાહી. વરુણની ગાય પાછી ના આપવાથી અહીંયા વરુણ ભગવાનને બહુ ક્રોધ આવ્યો ને કીધું કે ભાઈ વારે વારે મારે તમારી પાસે માગવી મારી વસ્તુ,
હું તમને શ્રાપ આપું છું કે તમારામાં મનુષ્યની જેવી ભાવના જાગી છે. માણસ આવો હોય, માણસ દેવ નહીં, મનુષ્ય આવો હોય છે, દેવ નથી હોતો આવો. અને તમે તો દેવત્વને પામ્યા છો છતાં તમે મારી વસ્તુ આપતા નથી. જાઓ, તમારે મનુષ્ય લોકમાં જઈને તમારે કષ્ટો વેઠવા પડશે, હું તમને શ્રાપ આપી દઉં છું. એટલે વરુણ ભગવાને શ્રાપ આપ્યો, એને પરિણામે અહીંયા કશ્યપ અને અદિતિને વસુદેવ અને દેવકી બનીને આવવું પડ્યું છે. એની કેવલ ગાય લઈ લીધી હતી, ગાય પાછી નહોતી આપી. તમે જો એક જ વસ્તુ પ્રત્યે આવું કરવાથી જો એને આ જગતમાં મનુષ્ય બનીને આવી અને ઘણા કષ્ટો વેઠવા પડ્યા હોય તો આપણે તો કેટલા કરમ બાંધતા હોઈએ છીએ. કલ્પના તો કરો, કેટલા બધા કર્મો આપણે બાંધતા હોઈએ છીએ, આપણી શું દશા થશે. આવું આમાં લખ્યું છે. અને એને વસુદેવ અને દેવકી બનીને આવવું પડ્યું છે. પછી આમાં કઈ સમગ્ર વિશ્વ અધર્મી છે. સમગ્ર વિશ્વ ધર્મી નથી. ધર્મ કરવો કોઈને ગમતો જ નથી. લ્યો, આપણે આપણી જ વાત કરીએ, ગમે એટલી કથા આપણને કોઈ સંભળાવે, ધર્મમાં પ્રેમ થાય છે? સાંભળી લઈએ બસ, પ્રેમ નહીં જાગે. નામ પ્રેમ જાગે છે. કથા સાંભળ્યા પછી એમ થાય કે આજે વહેલું ઉઠવું છે, સવારમાં વહેલું ઉઠીને 11 માળા કરવી છે, મન થાય છે આવું? નહીં થાય. અથવા તો સારી વાત સાંભળ્યા પછી એમ થાય આજથી મારું જીવન મારે બદલવું છે, રોજ સવારમાં સંધ્યા વંદન કરવા છે, રોજ આટલા સ્તુતિ પાઠ કરવા છે, આટલા નામ જપ કરવા છે, આવી ભાવના જાગે છે? નહીં જાગે. કારણ કે ધર્મમાં આપણી રુચિ જ નથી. સમગ્ર વિશ્વ અધર્મી છે. હા, થોડી વખત કોઈ સંભળાવે મારી જેવો, ન સાંભળવું હોય તો પરાયણે તમને સંભળાવે. સાંભળવું નથી, નાચવું છે ખાલી, પણ છતાં સાંભળવું પડે છે, તોય થોડુંક કષ્ટ પડે છે. कष्ट पड़े क्योंकि धर्म में हमारी रुचि नहीं है, साधना में हमारी रुचि नहीं है, अनुष्ठान में हमें कष्ट होता है, हमें बैठना अच्छा नहीं लगता, हमें मन लगाना अच्छा नहीं लगता, हमें सावधान रहना अच्छा नहीं लगता, कि विश्व में अधर्म के सिवा कुछ है ही नहीं. આવું આમાં દેવી ભાગવતકાર બોલે છે. કારણ કે સમગ્ર વિશ્વ રાગ દ્વેષ યુક્ત છે. અને રાગ દ્વેષ યુક્ત હોવાને કારણે કોઈ કોઈનો રાગ કરે, કોઈ કોઈનો દ્વેષ કરે, એમાંથી નવરો પડતો નથી. અને એના મૂળમાં પોતાનો અહંકાર છે. આમ અહંકારને વશ બની આ જગતમાં લોકો બસ ભમ્યા જ કરે અને દુઃખી થયા કરે છે. બીજા ઉપર દોષારોપણ કર્યા કરે કે આને કારણે મને આમ થયું, આને કારણે મને આમ થયું, આને કારણે મને આમ થયું. સાચા કારણની એને ખબર જ નથી કે મારે કારણે જ આ બધું થયું છે. જે કાંઈ થયું ને એ મારે કારણે થયું છે. ये बात समझ में आनी चाहिए कि मारा जीवन में कोई दुख आवे ने भाई तो ये मारू कारण है. एનું કારણ હું પોતે છું. હું પોતે જ હોઉં. મારું જ કર્મ એમાં પ્રધાન હોય છે. અને એમ જ હોય. તમે ચિંતન કરો ને, ગહનતાથી તમે ચિંતન કરો ને તો તમને ખબર પડશે કે કારણમાં મારા સિવાય કોઈ નથી. मैं ही मैं हूं, मेरा ही कर्म कारण है. તો જગતની આ સ્થિતિ છે. જગતની સ્થિતિનું આ વર્ણન કરવામાં આવ્યું છે અહીંયા. ત્યાર પછી આ સિદ્ધાંતને કહેવા માટે કે ભાઈ અહંકાર કેવી વસ્તુ છે. તમે જુઓ કે અહંકારને કારણે જ માણસ રાગ કરે, દ્વેષ કરે, લોભ કરે, ક્રોધ કરે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણને આપણા બહુ મોટા શત્રુ કયા છે. મોટા મોટા શત્રુ આપણા કોણ? કામ, ક્રોધ અને લોભ. દેખીએ, કામ કરતા ક્રોધ છે ને એ બહુ ખરાબ છે. ક્રોધ કરતા લોભ બહુ ખરાબ છે. કામી વ્યક્તિ હજી સારો પણ લોભી નહીં સારો. ક્રોધી સારો પણ લોભી નહીં સારો. કારણ કે લોભી માણસ બીજાનું તો ભલું નથી કરતો, પોતાનું નથી કરી શકતો. સંગ્રહ કરતો હોય. જો લોભ શબ્દ છે ને, આપણે ત્યાં બે શબ્દ વપરાય, લોભ અને કંજુસાઈ. આપણે કહીએ નહીં તો કંજૂસ માણસ છે. કોઈ કે લોભી. લોભી અને કંજુસાઈમાં ફેર કેટલો? કેટલું અંતર? લેને મેં લોભ, દેને મેં કંજૂસ. લેને મેં એટલે લેવામાં આપણને ભગવાન ગમે એટલું આપે, ગમે એટલું આપે, છતાંય કે હજી મળે, હજી મળે, હજી મળે, હજી મળે, આવું જે બોલ્યા કરતો હોય, એના મનમાં આવું થયા કરતું હોય, એને લોભી કહેવાય. આ લોભી છે. ગમે એટલું ભગવાને તમને આપ્યું હોય અને છતાંય તમને સંતોષ જ ન હોય, એને લોભી કહેવાય. અને ઘણું બધું હોવા છતાં તમે બીજાને આપી ન શકો, એને કંજૂસ કહેવાય. લેને મેં લોભી, દેને મેં કંજૂસાઈ. કંજૂસ શબ્દ દેવા માટે વપરાયો છે કે ભાઈ આટલું બધું હોવા છતાં પણ તમે ખર્ચી ન શકતા હો, બીજાને આપી ન શકતા હો, એને કંજૂસ કહેવામાં આવે છે. તો લોભ,
કામ અને ક્રોધ આ ત્રણ અવગુણ છે ને, એ મોટામાં મોટા અવગુણ છે આ સંસારમાં. એ આપણને બહુ પરેશાન કરે છે, બહુ દુઃખી કરે, અને પરિણામે માણસના જીવનમાં એનું પોતે જ પોતાનું અનિષ્ટ કરતો હોય છે. આ કામ, ક્રોધ અને લોભ શા માટે? તો કે એના મૂળમાં અહંકાર છે. અહંકાર, જે પોતાનો અહમ ભાવ છે, પોતાનો અહંકાર, એને પરિણામે માણસ એને વશ બને છે. અને અહંકાર કેવા પરિણામ લાવે છે એને માટે આમાં નરનારાયણની કથા આપી છે. નરનારાયણ ભગવાને બદ્રીનાથમાં જઈને તપસ્યા કરી હતી. અને એ બદ્રીનાથમાં એક વખત તપ કરતા હતા, ત્યારે એ વખતે મહારાજ ઇન્દ્રે આવીને કસોટી કરી અને અહંકારને કારણે એણે પોતે પોતાનો કેવો પ્રતિભાવ આપ્યો. દેખો, અહમ વ્યક્તિને કેવા ખેલ ખેલાવે છે એનું અહીંયા દ્રષ્ટાંત છે. અહમને કારણે, પોતાના અહમને પુષ્ટ કરવા માટે માણસ શું શું નથી કરતો. તમારી બધી ચેષ્ટાઓ છે ને એ તમારા અહમને દેખાડવાની કોશિશ હોય છે. જે કંઈ ચેષ્ટા તમે કરો ને એમાં તમારો અહમ જ દેખાતો હોય છે. મારો અહમ કેમ દેખાય, બસ મારી મોટાઈ કેમ દેખાય, મારું બળપન કેમ દેખાય, આવી જ આપણી કોશિશો હોય છે. અહીંયા વ્યાસ ભગવાન આ કથા કહે છે કે ધર્મને ત્યાં દક્ષની પુત્રીઓ હતી. દક્ષ પ્રજાપતિની 16 પુત્રીઓ. એણે ધર્મ સાથે વિવાહ કરેલો. ધર્મ સાથે, તો ધર્મની સાથે એનો વિવાહ કરેલો. એમાં એ પુત્રીઓ દ્વારા એમને મૂર્તિને ત્યાં 4 પુત્રો થયા. 4. ભાગવતમાં 2 પુત્રો લખ્યા છે, નર અને નારાયણ. ભાગવતમાં એમ લખ્યું છે કે નર નારાયણ નામના પુત્રોનો જન્મ થયો, પણ દેવી ભાગવતમાં લખ્યું 4. એ 4ના નામ હતા, એકનું નામ હરિ, બીજાનું નામ કૃષ્ણ, ત્રીજાનું નામ નર, ચોથું નારાયણ. હરિ, કૃષ્ણ, નર અને નારાયણ, આ 4 પુત્રો ધર્મને ત્યાં થયેલા મૂર્તિ દ્વારા. જે મૂર્તિ દક્ષની પુત્રી હતી. તો આ 4 પુત્રોમાં 2 કોણ? તો કે હરિ અને કૃષ્ણ સમાધિ ભાવમાં જ રહેતા હતા, એટલે જગત એને જાણ્યા નહીં. સમાધિ ભાવમાં જ રહેતો હોય ને, જગત એને જાણે નહીં, કારણ કે અંતર્મુખ રહેતા હતા. અને દુનિયાને તો બધું દેખાડો જોઈએ ને, દેખાડો જોઈએ દુનિયાને. તો તમે દેખાડો તો જગત તમને જાણે, પણ તમે કંઈ દેખાડો નહીં તો જગત તમને જાણે નહીં. એટલે હરિ અને કૃષ્ણ સમાધિ ભાવમાં રહેતા હતા. પણ નર અને નારાયણ આ બંને બદ્રીનાથમાં જઈને તપસ્યા કરી. હવે ભયંકર ઉગ્ર તપસ્યા કરે છે નર અને નારાયણ. इसमें लिखा है, देखिए 5वां अध्याय में जो मुकुंदभाई, हरि कृष्णम नरम चैव तथा नारायण नृप योगाभ्यास रतो नित्यम हरि कृष्ण बभूवः नर नारायणो चैव चेरतुस्तप उत्तमम प्रालियाद्रि समागत्य तीर्थे बद्रिकाश्रमे. આ પ્રકારે બદ્રિકાશ્રમ નામના તીર્થમાં આવે છે ભગવાન નર નારાયણ. અને એમણે આવી, અને આજે પણ તમે બદ્રીનાથમાં જુઓ ને તો બદ્રીનાથમાં 2 પહાડ મુખ્ય દેખાશે. બદ્રીનાથના મંદિરની પાછળના ભાગમાં જે છે 2 પહાડ. એક પહાડનું નામ નર છે અને બીજા પહાડનું નામ નારાયણ છે. 2 પહાડ ઉપર ભગવાન નર અને નારાયણ બેઠા બેઠા આજે પણ તપસ્યા કરે છે. તો નર અને નારાયણ તપસ્યામાં લીન હતા. હવે એની તપસ્યા ઘણા બધા વર્ષોની થઈ છે. હરિના અંશથી પોતે પ્રગટ થયેલા. આમાં લખે છે કે પૂર્ણ વર્ષ સહસ્ત્રમ તું, 1000 વર્ષ સુધી નર નારાયણની તપસ્યા કરી. હરેરંશો સ્થિતો તત્ર નર નારાયણા ઋષિ પૂર્ણ વર્ષ સહસ્ત્રમ તું ચક્રાતે તપઉત્તમમ તાપિદમ ચ જગત સર્વમ તપસા સચરાચરમ નર નારાયણાભ્યામ ચ શક્ર ક્ષોભમ તદાયયો. 1000 વર્ષની તપસ્યાને જોઈ અને મહારાજ ઇન્દ્રને મનમાં ક્ષોભ થયો કે કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે. દેખીએ ભાઈ, માણસને કેટલી લાલચ છે પોતાની સત્તાની कि भाई मेरी सत्ता चली जाएगी, मेरा स्थान भ्रष्ट हो जाएगा, चला जाएगा. तो इसलिए नर नारायण की तपस्या का भंग करने के लिए इंद्र ने 16,000 अप्सरा को भेजा. 16,050 अप्सराओं ने महाराज इंद्र ने ત્યાં મોકલી और साथ में काम भी भेजा, कामदेव को भी भेजा गया. कामदेव સાથે વસંત ઋતુને લઈ પોતાના પંચપુષ્પોથી રચિત બાણને લઈ અને આ પ્રકારે એ પંચબાણ સાથે ત્યાં પ્રવેશ કરે છે અને એમણે નરનારાયણની તપસ્યાનો ભંગ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને છતાં એના તમામ પ્રયાસો વ્યર્થ ગયા. આમાં વર્ણન કરવામાં આવ્યું છે કે એના તમામ પ્રયાસો તો વ્યર્થ ગયા, પરંતુ
પ્રયાસો કરી રહ્યો છે ઇન્દ્ર મારી તપોભંગ કરવાને માટે. આ વાત જાણ્યા પછી ભગવાન નારાયણના મનમાં થોડો અહંકાર થયો. અને હંમેશા નિયમ છે ભાઈ કે તમને જ્યારે બહુ મોટાઈ મળે ને તમારા કાર્યો સિદ્ધ થવા લાગે ને એટલે તમને અહંભાવ જાગે. દેખો એ મુझसे હુઆ, એ મુझसे હુઆ, એ મારાથી થયું, મારા થકી થયું. આવું તમારા મનમાં આવ્યા વિના નહીં રહે. એટલે નારાયણને જ્યારે ખબર પડી કે ભાઈ કામદેવ પણ મને પરાજિત ન કરી શક્યો, કામ પણ મારો તપોભંગ ન કરી શક્યો, એટલે નારાયણના મનમાં અહંભાવ જાગ્યો. એટલે અહંભાવને કારણે, અહંકારને કારણે નારાયણે પોતાના ઉરુ ભાગમાંથી, ઉરુ એટલે આ જે જાંઘનો ભાગ છે એમાંથી ઉર્વશી નામની અપસરા પ્રગટ કરી, એક નારી પ્રગટ કરી જે અતિ સુંદર. આવી કોઈ સુંદર અપસરા હજુ સુધી સ્વર્ગલોકમાં કોઈ હતી નહીં. એટલે ઉરુ ભાગમાંથી પ્રગટ થઈ એટલે એનું નામ પડ્યું ઉર્વશી. ઉરુમાંથી પ્રગટ થઈ, નારાયણના ઉરુ ભાગમાંથી એને પ્રગટ કરી નારાયણે. અને ઉર્વશીને એણે ઇન્દ્રને ભેટ કરી દીધી. और कहा जाओ तुम इंद्र की सभा में चले जाओ. સાથે બીજી અનેક નારીઓ પણ સેવામાં આપી પોતે પ્રગટ કરીને. તો ઉર્વશી ઇન્દ્રની સભામાં આવે છે અને મહારાજ ઇન્દ્રનો ઘમંડ દૂર થયો, પણ નારાયણને ઘમંડ આવી ગયો. દેખીએ કોઈ પણ પ્રકારનો ઘમંડ પછી ભગવાનને થાય ને એ બરાબર નથી. અહંભાવ છે ને ભાઈ, એ તમારા પતનનું કારણ બને છે. નારાયણને એમ થયું કે ભાઈ હું તો વિજેતા થયો છું, મેં આ રીતે ઉર્વશીને મોકલી. હવે બીજી બાજુ આમાં 16,050 અપસરાઓ જે નારાયણનો તપોભંગ કરવા આવી હતી ને, એને જ્યારે નારાયણે કહ્યું કે ભાઈ તમે જતી રહો સ્વર્ગલોકમાં, તો અપસરાઓએ કહ્યું કે ભાઈ હવે અમારે નથી જવું, તમારી પાસે આવ્યા પછી કોઈ પાછું જઈ શકે ખરું, તમે અમારો સ્વીકાર કરો. અને નારાયણે કહ્યું કે ભાઈ હું તમારો સ્વીકાર, હું તો તપસ્વી જીવન જીવું છું, આ અવતારમાં નહીં કરી શકું, પણ તમને જો મારામાં ભાવ જાગ્યો હોય ને તો પછી તમારો સ્વીકાર હું કૃષ્ણાવતારમાં કરીશ. એટલે ભગવાને એને એ વખતે વચન આપ્યું હતું કે 16,050 અપસરાઓને ભગવાને પોતાની પત્ની તરીકે સ્વીકારી. ભગવાન શ્રી કૃષ્ણને કેટલી પત્નીઓ હતી? 16,108. તો 16,050 આ અપસરાઓ હતી એ બધી ભગવાનની પત્નીઓ બની છે કૃષ્ણાવતારમાં. એ ફરી પાછી જન્મ લઈને આવી. બાકીની જે 50 છે એ અગ્નિકુમારિકાઓ કહેવાય છે. એ અગ્નિકુમારિકાઓ કોણ હતી? રામાવતારમાં અમુક અગ્નિકુમારિકાઓને રામમાં મોહ થયો હતો, રામ પ્રતિ. પછી અયોધ્યામાં અમુક કન્યાઓ એવી હતી કે જે રામને ખૂબ પ્રેમ કરતી હતી. તો આ બધી મળીને 50 છે. દેખીએ, તમારા ભાવને તમે પ્રભુ સાથે જોડો ને તો કાલાંતરમાં પણ એ તમારો ભાવ પૂરો થયા વિના રહેતો નથી. તમે પ્રભુને પ્રેમ કરતા હો, માની લો કે તમે કેવળ ઈશ્વરને જ પ્રેમ કરો છો, તો કાલાંતરમાં પણ ભગવાન તમારો સ્વીકાર કર્યા વિના નહીં રહે. ભલે સમય વીતે છે, પણ જે ભાવ તમને હૃદયમાં થયો છે એ ભાવ ભગવાન જરૂર તમારો પૂરો કરે છે. તો આ લીલા જ્યારે નારાયણે કરી ત્યારે 16,050 અપસરાઓના મનમાં જે ભાવ થયો હતો એ ભાવને ભગવાને કૃષ્ણાવતારમાં પૂર્ણ કર્યો છે. और कृष्ण के समय में ये सबका स्वीकार किया प्रभु ने. तो भगवाने अहंकारने कारणे आ लीला કરી હતી. આમ અહંકારનો એ મહિમા બતાવવામાં આવ્યો છે અને કહ્યું કે ભાઈ અહંકાર છે ને એ કોઈને છોડતો નથી, અહંકારમાંથી કોઈ છૂટી શકતું નથી. પછી નારાયણ હોય તોય ભલે કે નર હોય તોય ભલે, એ અહંકારથી જ આ સંસારના જીવોને આપત્તિ આવે છે. એના જીવનમાં અહંકાર જ આપત્તિનું મૂળ છે. આ સંસારમાં જેટલી આપત્તિઓ આવી છે એના મૂળમાં કેવલ અને કેવલ અહંકાર છે. એમ અહીંયા દેવી ભાગવતકાર બોલ્યા છે. વ્યાસ ભગવાન વર્ણન કરે છે કે આ રીતે આમ નારાયણ દ્વારા આ અદ્ભુત લીલા થઈ છે. થોડો સમય વીતે છે, અહંકાર આપત્તિનું મૂળ છે. એ કથા જ્યાં સાંભળીને ત્યાં જન્મેજે પ્રશ્ન કરે છે કે મહારાજ આપ મને કહેશો કે અહંકારને કારણે આપત્તિ કઈ રીતે આવી શકે મહારાજ? તો કે અહંકારને કારણે જ એક વખત નારાયણે પ્રહલાદ સાથે યુદ્ધ કરેલું. અહંભાવને વશ થઈને નારાયણે પ્રહલાદજી સાથે યુદ્ધ કરેલું. તો પ્રહલાદ સાથે યુદ્ધ કરેલું નારાયણે? તો કે હા. અરે આ તો આશ્ચર્ય છે, પ્રહલાદ તો નારાયણના ભક્ત છે, વિષ્ણુ ઉપાસક છે, અને વિષ્ણુના ઉપાસક છે એ વિષ્ણુ સાથે શું કામ યુદ્ધ કરે? આવો પ્રશ્ન પૂછ્યો, શું કારણ છે એનું? એટલે એના જવાબમાં કહ્યું, યુદ્ધ કોઈ નાનું સોનું નહીં, 1000 વર્ષ સુધી પ્રહલાદે નારાયણ સામે યુદ્ધ કરેલું.
પ્રહલાદને માટે તો ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયેલા અને અવતરિત થયા નૃસિંહ રૂપ ધરી, અને જેણે પોતાના ભગતની રક્ષા કરી, અને એની સામે ભગવાન યુદ્ધ કરે તો કે હા, એ ઘટના ઘટી थी। कब हुआ था महाराज, ये कथा मुझे सुना दीजिए। तो पूर्व कथाનું આમાં સ્મરણ કરાવવામાં આવ્યું છે કે એક વખત ચ્યવન ઋષિ નર્મદામાં સ્નાન કરતા હતા। હવે નર્મદામાં સ્નાન કરી રહેલા ચ્યવન ઋષિને એક ઝેરી સર્પે પકડ્યા એને। હવે ઝેરી સર્પ એને સ્પર્શ કરે છે ચ્યવન ઋષિને, પણ ચ્યવન ઋષિ માના ઉપાસક હતા, એને પરિણામે સર્પનું ઝેર મટી ગયું, સર્પ નિષ્પાપ થઈ ગયો, નિર્વિષ થયો, પણ એ સર્પ એને પકડીને પતાલ લોકમાં લઈ ગયો। હવે ચ્યવન ઋષિ એ વખતે રસાતળમાં પહોંચ્યા। રસાતળમાં એને પ્રહલાદજી મળ્યા। પ્રહલાદજી પૂછે છે ચ્યવન ઋષિને કે મહારાજ તમે ક્યાંથી આવો છો? કે ભાઈ હું તો તીર્થયાત્રા કરતો હતો, તીર્થયાત્રા કરતાં કરતાં નર્મદા સ્નાન કરતો હતો, એ દરમિયાન આ સાપ મને પકડીને અહીંયા લાવ્યો છે। તો ચ્યવન ઋષિ આ રીતે પતાલમાં પહોંચ્યા તો પ્રહલાદજીએ પૂછી લીધું કે મહારાજ તમે તીર્થયાત્રા કરતા આવો છો તો મને કહો ને ઉત્તમ તીર્થ કયું? ઉત્તમ તીર્થ કયું? આ સંસારમાં તીર્થ તો ઘણા છે, પણ એમાં ઉત્તમ તીર્થ કોને ગણવામાં આવે છે મહારાજ, એ મને કહો। कहा च्यवन ने देखो प्रहलाद, तीर्थ तो सब उत्तम है, लेकिन सबसे बड़ा अगर कोई तीर्थ है तो हमारा मन है। તમે તીર્થમાં જાઓ, તમને એમ થાય કે હું ગંગા સ્નાન કરું તો મારા પાપ મટી જાય, પણ મનમાં પાપ ભર્યું હોય તો પાપ નહીં મટે। મનમાં મળ ભર્યા હોય તો પાપ નહીં મટે। ભલે તમે તીર્થમાં જાઓ છો, પણ તીર્થ તમને નિષ્પાપ ક્યારે કરે? જ્યારે તમારું મન નિર્મળ હોય, મન પવિત્ર હોવું જોઈએ। પવિત્ર મનથી ગંગા સ્નાન કરો તો તમને ફળ મળે છે, પણ મનમાં કપટ ભરેલું હોય, મનમાં દોષ હોય, મનમાં રાગદ્વેષ ભરેલા હોય તો તમે 100 વખત ગંગા સ્નાન કરો ને તો એ ગંગા મૈયા તમને નિષ્પાપ નહીં કરી શકે। એ બાત બતાવી यहाँ पर। જેના મન વચન શરીર શુદ્ધ છે એને પગલે પગલે તીર્થ છે। જેના મન વચન અને શરીર શુદ્ધ હોય, देखिए जेना मन पवित्र होय, जेनी वाणी पवित्र होय, जेना शरीर शुद्ध होय छे, ए जेटला पगला भरे ने ए बधाय पगला एना माटे तीर्थ बनी जाए। परंतु जेना चित्त मेला होय छे ने भाई, एना ए गंगा स्नान करे तो भले ए गंगानो प्रदेश एने माटे कीकट देश करता पण वधारे खराब गणाय छे। એટલે પ્રથમ મન શુદ્ધ કરો મહારાજ, મન પવિત્ર બને, મન પાપ રહિત થાય ને તો જ બધા તીર્થો તમને પવિત્ર કરનારા બને છે, તો જ तीर्थ स्नान तमने सफल गणाय छे। इसलिए सबसे बड़ा अगर कोई तीर्थ है तो एक ही है, हमारा मन पवित्र हो जाए। तो आमां तीर्थનું થોડું માધ્યમ બતાવ્યું છે, અને છતાં પણ તમે મને પૂછો છો તો કોઈ શ્રેષ્ઠ તીર્થ હોય તો નૈમિષારણ્ય છે। નૈમિષારણ્ય ઉત્તમ તીર્થ છે। प्रथमं नैमिषं पुण्यं चक्रतीर्थं च पुष्करम् अन्येषां चैव तीर्थानां संख्या नास्ति महीतले पावनानि च स्थानानि बहूनि नृपसत्तम तश्रुत्वा वचनं राजा नैमिषं गन्तुमुद्यत। नैमिषं गन्तुमुद्यत। तो प्रथमम नैमिषम पुण्यम, नैमिषारण्य उत्तम तीर्थ है, पछी चक्र तीर्थ है पण उत्तम है, पछी पुष्कर है। राजस्थान में पुष्कर अजमेर की बाजू में ए पुष्कर तीर्थ है, ए ब्रह्माजी प्रागट्य स्थान है। ज्यां नाभि कमल में ब्रह्माजी प्रगट थया ने ए ठेकाणो ए पुष्कर, ए ब्रह्मकुंड। पुष्कर ब्रह्मकुंड में स्नान करवा जजो। ए ब्रह्मकुंड कह्युं कि ज्यां ब्रह्माजी 1000 वर्ष तप कर्युं। विष्णुनी नाभि कमल में ब्रह्मा प्रकट थईने 1000 वर्ष सुधी देवताओना 1000 वर्ष तप कर्युं ने ए ठेकाणुं ए ब्रह्मकुंड छे। अने पुष्कर में ज ब्रह्मानुं मंदिर छे। ब्रह्मानुं मंदिर तमने क्यां जोवा नहीं मळे बीजे ठेकाणे। बीजुं पुष्कर तीर्थगुरु छे। तीर्थना कोई गुरु होय तो पुष्कर छे। तमाम तीर्थोना गुरु कोण? पुष्कर। એટલે પુષ્કર મહાન તીર્થ છે। તો આવી રીતે ઘણા બધા તીર્થો છે ભલા, અને આમ તીર્થોનો મહિમા ગાયો એટલે પ્રહલાદજીને એમ થયું કે બાપજી ચાલો ને મારી સાથે મને તીર્થયાત્રા કરાવો ને, આપણે ભૂતળ ઉપર જઈએ। પ્રહલાદજી તીર્થયાત્રા કરવા માટે આવ્યા
ફરતા ફરતા બદ્રીનાથ પહોંચ્યા અને બદ્રીનાથમાં પોતે તીર્થક્રિયા કરતા હતા. એ દરમિયાન એની નજર પડી કે સામે નારાયણ તપ કરે છે. હવે ભગવાન નારાયણ તપસ્યા કરતા હતા, પણ એની બાજુમાં થોડા પથ્થર ઉપર ઘસાયેલા તીર પડેલા, બાજુમાં બાણ પડેલું, ધનુષ પડેલું. આવા તીર, આવા બાણ અને ધનુષ્યને જોયા, આવા શસ્ત્રો જોયા એટલે પ્રહલાદજીના મનમાં એમ થયું કે આ અસ્ત્ર શસ્ત્રો અહીંયા કેમ છે? આ તીર્થમાં આવા અસ્ત્ર શસ્ત્રોની શું જરૂર છે? કોણ રાખે છે આ બધા શસ્ત્રો? શસ્ત્રોની જરૂર કોને છે? એટલે દ્રષ્ટિ કરી તો નારાયણ દેખાયા. તો નારાયણ તપસ્યામાં લીન હતા, ધ્યાનમાં બેઠા હતા. તો એની બાજુમાં ધનુષ પડેલું હતું, સારંગ ધનુષ પડેલું જોયું. હવે એની બાજુમાં આવા શસ્ત્રો જોઈ અને પ્રહલાદજી બાજુમાં આવીને પૂછે, અરે આ શું તપસ્યા કરે? જેને શસ્ત્રોનો સહકાર લેવો પડતો હોય એ તપસ્વી શેનો? આવા કટુ વચન પ્રહલાદજી બોલ્યા. પ્રહલાદજીને નહોતી ખબર કે કોઈ સામાન્ય ઋષિ નથી, આ તો નારાયણ છે. એ નહોતા જાણતા પોતે પ્રહલાદજી. એટલે સહજ રૂપમાં બોલી ઉઠ્યા કે જેને શસ્ત્રો રાખવી પડે, અરે ભાઈ તમે ભગવાનના ભક્ત હો તો તમારે ગન રાખવાની જરૂર ખરી? તમે ભગવાનનું ભજન કરતા હો તો પછી એને સિક્યુરિટી રાખવાની જરૂર હોય ખરી? આજે ભક્તોને સિક્યુરિટી રાખવી પડે છે. આજે મોટા મોટા ભક્તોને સ્વામીઓ હોય ને એને સિક્યુરિટી રાખવી પડે છે, અને એ બરાબર નહીં. બધાયમાં તમે જો ઈશ્વર માનતા હો, બધાયમાં તમે જો હરિને જોતા હો, તો આ જગતમાં તમારો શત્રુ કોણ? તમારો શત્રુ કોઈ નહીં. સામે વાળો ભલે તમને શત્રુતાથી જોતો હોય, તમને શત્રુ માનતો હોય, પરંતુ જેને ભગવાનમાં રસ પડ્યો છે, જેને સર્વમાં ઈશ્વર દેખાય છે, એને માટે આ જગતમાં કોઈ શત્રુ નથી. એના મનમાં શત્રુતા હોય જ નહીં. તો પછી શત્રુતા ન હોય તો શસ્ત્ર શું કામ રાખવા ભાઈ? અને એમાં બ્રાહ્મણે તો શસ્ત્ર રાખવાની મનાઈ છે. બ્રાહ્મણ શસ્ત્ર નિષેધ કરે છે, એ શાસ્ત્ર રાખે છે. એટલે પ્રહલાદ આવા વચન બોલ્યા કે ભાઈ આને તો શાસ્ત્રો રાખવા જોઈએ, અને બાજુમાં શસ્ત્ર રાખીને બેઠો છે. કોણ છે આ? અમારી જેવા યોદ્ધા શસ્ત્ર રાખે તો બરાબર છે, પણ આને શસ્ત્ર રાખવાની શું જરૂર છે? એટલે નારાયણે કીધું, ભાઈ જો તું જે હોય તે, પણ અમને શસ્ત્ર રાખવાનો શોખ છે, શસ્ત્ર અમારી શોભા છે, અને શસ્ત્ર અમારી પરંપરામાં હંમેશા રાખતા અમે આવ્યા છીએ. એમાં તારે દખલ કરવાની શું જરૂર છે? નારાયણે આવું જવાબ આપ્યો. અહંકારને કારણે નારાયણ પોતાની તપસ્યામાંથી, ધ્યાનમાંથી બહાર આવીને પ્રહલાદની સામે આવું બોલવા લાગ્યા. પ્રહલાદ કહે, જો તું શસ્ત્ર રાખતો હોય તો શસ્ત્ર જરા ચલાવીને મને દેખાડી દે કે તારામાં કેટલું બળ છે. ઝઘડો વધી પડ્યો. નારાયણે કહ્યું, તારે જોવું જ હોય તો જોઈ લે. આમ કહીને ભગવાને હાથમાં શસ્ત્ર લીધું, યાને ભગવાન નારાયણે હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા. હવે પ્રહલાદજી બિલકુલ તૈયાર, અને આમ બંનેનું યુદ્ધ શરૂ થયું. इसमें वर्णन है कि नारायण और प्रहलाद का 1000 साल तक युद्ध चला. 1000 साल तक इसमें लिखा है. આટલા બધા વર્ષો સુધી એ બંનેનું યુદ્ધ થયું. જો અહંકાર શું નથી કરતો ભાઈ? અહંકારને કારણે માણસને કેવું કેવું કરવું પડતું હોય છે. માણસ પોતાનો અહંભાવ છોડી શકતો નથી. પોતાનું હુંપણું નથી છૂટતું. શરીર ભલે મટી જાય પણ મારું હુંપણું નહીં છોડું. और युद्ध हुआ, भयंकर युद्ध हुआ. इसमें लिखा है, બાદમાં બાજુમાં નર આવીને બોલ્યા છે, મહારાજ આ ઠીક નથી, પણ છતાંય નારાયણ માનતા નથી. એ વખતે આમાં લખ્યું છે વિષ્ણુને આવવું પડ્યું. એટલું બધું ઉગ્ર યુદ્ધ થતું હતું કે વિષ્ણુને આવવું પડ્યું. ભગવાન વિષ્ણુ આવીને બોલ્યા છે. વિષ્ણુ પધાર્યા ને લઈને જોઈને પ્રહલાદજી પ્રણામ કરે છે. પ્રભુ તમે શા માટે આવ્યા? તો કે ભલા આદમી તું મેરા ભક્ત હૈ, લેકિન તું इसे नहीं पहचानता, ये मेरा अंश है. તું જેની સાથે યુદ્ધે ચડ્યો છે એ મારા અંશ છે. એ नारायण છે ને, એ મારા અંશ છે. ओह प्रभु वो आपका स्वरूप है, मैं नहीं जानता था वो आपका स्वरूप है, लेकिन मेरे सामने युद्ध करने लगे तो मैं भी करने लगा. अच्छा चलो प्रणाम करो, समाधान करो, वो मेरा ही स्वरूप है. और प्रहलाद ने नारायण को प्रणाम किया. उस समय नर भगवान ने नारायण के पास आकर कहा कि देखो नारायण, ये जो घटना घटी ने तो आपके अहंकार के कारण घटी है. अहंकार के कारण कोई भी आदमी તમારી સામે આવી અને કોઈ વેણ બોલે, કવેણ બોલે, તો એની સામે તમારે તમારા અહંકારને દેખાડવાની કોશિશ શું કામ કરવી? એ બરાબર નહીં. ભક્તને માટે બરાબર નથી. જો આવી જ ઘટના ગંગા સતીના પતિ હતા કહળસંગ ભગત, એની સાથે ઘટેલી. કહળસંગ ભગત
એની સાથે આવી જ ઘટના ઘટેલી. પોતે પોતાના ગામમાં કાળોભારને કાંઠે પોતે ગામમાં રહેતા હતા, ગંગા સતીનું ગામ. ત્યાં તો સ્નાન કરીને આવતા હતા બરાબર. જો ચોરે બે પાંચ માણસો બેઠા હોય ને તો ચોરાની સામે મરેલી ગાય પડી હતી. બાજુમાં વાછરડું બેઠું હતું, ભૂખ્યું બેઠું હતું, માં મરી ગઈ હતી. હવે આ બાજુ મરેલી ગાય પડી હતી ને ભગતની તો ઈર્ષા કરનારા તો લોકો હોય જ આ સંસારમાં. ભક્તિ કરનારાનો હંમેશા બેન તમે વિરોધ કર્યો છે, એમાં પેલો વિરોધ તો એના પોતાના કુટુંબીઓ જ કરે છે. તો કહળસંગ ભગત નજીક આવતા હતા તો એમ કહેવાય છે કે બાજુમાં ચોરા ઉપર બેઠેલા બધા જોવે છે, આ ભગત આવ્યા જો ને હમણાં ગાયને જીવતી કરવાના છે, હમણાં જીવતી કરવાના છે ગાય. ભક્તિ બહુ કરે છે ને, હમણાં કંઈક બોલવાના છે ને ગાય જીવતી થઈ જવાની છે. ભગતે સાંભળ્યું, પણ એ વખતે મનમાં અહંકાર જાગ્યો. જો અહંકાર કેમ જાગે જુઓ, નારાયણના મનમાં જેવો અહંકાર જાગ્યો ને એવો જ અહંકાર આ છે સાત્વિક અહંકાર, પણ એ બી બરાબર નહીં. તમે બીજાને જીવતા કરી દો ને એ અહંકાર જ છે, ભલે સાત્વિક અહંકાર છે પરંતુ એ બરાબર નહીં. અને કહેવાય છે કહળસંગ ભગતે ગાયને જીવતી કરી દીધી. ઉઠો બાપ ઉઠો, આ તમારું વાછરડું તમારા માટે દુઃખી થાય છે, તમે એની માં છો, ઉઠો. આમ જે શબ્દો બોલ્યા ને તે ગાય જીવતી થઈ. ગંગા સતીના પતિના જીવનની આ ઘટના છે. 150 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. હવે ગાય જીવતી થઈ ગઈ. ગાય જીવતી થઈને એના વાછરડાને દૂધ પીવડાવવા લાગી. એમ કહેવાય છે કે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. આ બાજુ પોતાને ઘેર આવ્યા, ગંગા સતીને કાને વાત આવી એટલે એની આ બાજુમાં આવીને કીધું પોતાના પતિદેવને કે મહારાજ બહુ મોટી ભૂલ કરી, તમે બહુ મોટી ભૂલ કરી છે. હવે તમારે આ જગતમાં રહેવાય નહીં. લોકો તમારી પાછળ પડશે, તમને હખે જીવવા નહીં દે, તમારા ભજનમાં વિક્ષેપ કરશે. મહારાજ હવે જવાની તૈયારી કરો. દેવી હું શું કરું? પેલા માણસે મને આવા વચનો, અરે આમાં તમારા અહંકારનો ફૂફાડો દેખાય છે મહારાજ. ભક્તિ કરનારાએ અહંકાર ન કરવો જોઈએ, એની એક પણ ચેષ્ટામાં અહંકાર ન આવવો જોઈએ. આમાં તમારો અહંકારનો ફૂફાડો દેખાય છે મહારાજ. તમારા અહંકારને કારણે આ ઘટના ઘટી છે. તમે તમારા આખા જીવનનું ભજન ગુમાવ્યું છે. ગંગા સતી બોલ્યા તૈયારી કરો, મને એક દિવસ વિચાર કરી લેવા દો. એક દિવસ વિચાર કર્યો અને પછી નિર્ણય કર્યો કે હું આવતીકાલે સમાધિ લઈશ, જીવતા સમાધિ. એમ કહેવાય છે કે કહળસંગ ભગતે જીવંત સમાધિ લેવાનો નિર્ણય કર્યો. જીવતા સમાધિ એણે લીધી. શું કામ? કારણ કે એણે પોતાની સિદ્ધિ દેખાડવાની કોશિશ કરી હતી, એમાં એનો અહંકાર દેખાતો હતો. ભજનમાં અહંકાર બાધક છે ભલા, અને અહમ ભાવથી જ બધી ભાંજકડો ઊભી થતી હોય છે. અને જ્યાં કંઈ કોઈ પણ ઠેકાણે તમારું અપમાન તમારું ભલે થાય, સહન કરી લો. ભગત અપમાન એટલા માટે સહન કરતા હોય છે. ભલે તમારું અપમાન થાય, ભલે લોકો તમને કંઈ ન માને, કોઈ વાત નહીં. મજા નાના રહેવામાં છે. લોકો તમને ભલે સમજે નહીં કાંઈ, અને સમજાવવાની જરૂર શું છે ભાઈ? वो समझे या न समझे, आप अपने को समझो बस. और कोई आपको समझे या न समझे कोई जरूरी नहीं, आप अपने को समझो. તમે તમને સમજો ને ભાઈ, તો ઘણું બધું થઈ ગયું. અને કહળસંગ ભગતે સમાધિ લીધા પછી ગંગા સતી એમ કહેવાય છે કે પોતાની પાસે જે દાસી રાખી હતી, પાનબાઈ એની દાસી હતા, એની દાસી હતા, બાંદડી તરીકે આવેલા, એની સેવિકા તરીકે આવેલા. એને 52 ભજનોથી એની ભૂમિકા બનાવી. ગંગા સતીએ 52 ભજનો આપ્યા છે, 52. અને 52 ભજનોથી એની ભૂમિકા સિદ્ધ કર્યા પછી એમણે પોતે સમાધિ લીધી. અને એણે સમાધિ લીધા પછી ત્રીજા દિવસે પાનબાઈ સમાધિ લીધી. તો અહંકારની રમત કેવી છે મેરે ભાઈ બહેન, એની વાત મેં આપને કરી कि भक्ति मार्ग में पण अहंकार तमने केटलो. ये आदमी ध्यान कर रहा था नारायण, और ध्यान करते करते युद्ध करने लग गया. जरा कल्पना तो कीजिए, क्या जरूरत थी युद्ध करने की, लेकिन मूल में अहंकार था. प्रहलाद ने कहा कि भाई तुझे शस्त्र रखने की जरूरत क्या है, और उसमें से बात बढ़ गई. अगर वो बैठे रहते, ध्यान करने में लगे रहते, तो ये नौबत नहीं आती. અને આ વાત નર પોતે બોલ્યા છે. અહીંયા બાજુમાં એના ભાઈ નર બેઠા છે, નર અને નારાયણ. નર એ જ કહે છે નારાયણને કે દેખો નારાયણ, અગાઉના સમયમાં ઘટના ઘટી હતી કે તમે પ્રહલાદ સાથે યુદ્ધ કરેલું, એના મૂળમાં તમારો અહંકાર હતો, तो ये ठीक नहीं माना गया. और अहंकार के कारण ये संसार में लोग सुखी होते दुखी होते. પછી આમાં
એ અહંકારના શું પરિણામો હોય છે એની કથા કહેવા માટે આમાં દેવ દાનવોના યુદ્ધની કથા કરવામાં આવી છે. દેવ અને દાનવોનું યુદ્ધ અગાઉના સમયમાં વારંવાર થતું હતું અને એ વખતે શુક્રાચાર્ય મહારાજે દાનવોનું કલ્યાણ કરવા માટે ભગવાન શંકરની ઉપાસના કરવાનો નિર્ણય કરેલો, એવી આમાં કથા છે. એણે દાનવોને એમ કીધું કે ભાઈ હું કોઈ મોટો મંત્ર ભણીને આવું, મહાદેવજીની કૃપા મને પ્રાપ્ત થાય એટલે હું મહાદેવજીનું તપ કરવા જાઉં છું. એટલે પોતે કૈલાસ પર્વતની તળેટીમાં આવ્યા અને પોતે તપસ્યામાં લીન બન્યા છે મહાદેવજી પાસેથી મંત્ર લઈને. મહાદેવજી એમ કીધું કે ભાઈ ઘણા બધા હજારો વર્ષો સુધી તમારે તપ કરવું પડશે, તમે અહીંયા તપ કરો. બીજી બાજુ મહાદેવજી તો દેવ છે એટલે એને દેવતાઓનો પક્ષ લીધો અને દેવતાઓને એમ કહ્યું કે ભાઈ શુક્રાચાર્ય તપ કરી રહ્યા છે, તમારે જો બળવાન બનવું હોય ને તો તમે પણ બૃહસ્પતિને કહો કે તમને મંત્ર ભણાવે અને મંત્ર ભણીને તમે પણ બળવાન બનો. હવે આ બાજુ દેવતાઓ પણ બળવાન બન્યા છે, સાથે સાથે આ બાજુ શુક્રાચાર્ય તપ કરે છે. શુક્રાચાર્ય તપમાં લાગેલા રહે એટલા માટે મહાદેવજી એને મોટો મંત્ર આપ્યો અને ઘણા બધા વર્ષો સુધી એને તપસ્યામાં રાખવા માટેની એમાં લખ્યું છે, કોશિશ કરી. ત્યાર પછી શું થાય છે કે દેવતાઓ બળવાન બને છે એટલે શુક્રાચાર્યની ગેરહાજરીમાં, ગુરુની ગેરહાજરી હતી, એ દરમિયાન દેવતાઓ પોતાનું સૈન્ય લઈને આવે છે અને દાનવો સાથે યુદ્ધ કરે છે. હવે દાનવો સાથે યુદ્ધ કરતાં કરતાં દાનવો પરાજિત થાય છે, પણ રક્ષણની જવાબદારી ભૃગુ ઋષિએ પોતાની માથે લીધી હતી. શુક્રાચાર્યના પિતા હતા ભૃગુ, દાનવોના ગુરુ છે અને ગુરુ હંમેશા રક્ષણની જવાબદારી પોતાની માથે લેતા હોય છે એટલે પોતાના ઉપર લીધેલી. એટલે ભૃગુ ઋષિ રક્ષણની જવાબદારી લેવા છતાં પણ એને રક્ષણ ન કરી શક્યા, દાનવોનું રક્ષણ ન કરી શક્યા. એટલે ભગવાન વિષ્ણુ તમામ દેવતાઓને લઈને જ્યારે યુદ્ધ કરવા માટે આવે છે ત્યારે ભૃગુ ઋષિને ખબર પડી કે અમારી સાથે કપટ થયું છે અને અમારા ગુરુને મહાદેવજીએ રોકી રાખ્યા છે તપસ્યામાં, એટલે ભૃગુ ઋષિએ વિષ્ણુને શ્રાપ આપી દીધો. એવી કથા છે આમાં. વિષ્ણુ ભગવાને શ્રાપ આપી દીધો. સાથે સાથે શુક્ર માતા જે હતા, ભૃગુ ઋષિના પત્ની, શુક્રાચાર્ય તો તપમાં હતા, પણ શુક્રાચાર્યના જે માતા હતા શુક્ર માતા, એ માયાવી હતા. એને માયા ખૂબ આવડતી હતી કારણ કે દાનવની ગુરુપત્ની છે એટલે એણે એવી બધી માયા કરી અને ભગવાન વિષ્ણુ ઉપર એવા બધા પ્રયોગો કર્યા. એ પ્રયોગોને કારણે ભગવાન વિષ્ણુની શક્તિ કુંઠિત થઈ ગઈ. વિષ્ણુને એમ લાગ્યું કે હું પરાજિત થઈ જઈશ દાનવોની સામે. વિષ્ણુને પણ એમ લાગ્યું કારણ કે માયા વસ્તુ એવી છે ને કે માયાની સામે ભગવાન સ્વયં હટી જતા હોય છે, ભગવાનને પણ કષ્ટ પડતું હોય છે. એટલે બન્યું એવું કે વિષ્ણુને એમ લાગ્યું કે ભાઈ મારા ઉપર આવા અભિચાર આદિ પ્રયોગો થઈ રહ્યા છે, મારી શક્તિ કુંઠિત થઈ રહી છે. એટલે અંતિમ શસ્ત્ર વાપર્યું વિષ્ણુ ભગવાને અને ચક્ર છોડી દીધું. સુદર્શન ચક્ર છોડ્યું ભગવાન વિષ્ણુએ અને શુક્ર માતાનું મસ્તક કપાઈ ગયું. સ્ત્રી હત્યા કરવી પડી ભગવાને, ગુરુ હત્યા કરવી પડી. દેખો, ઋષિની પત્ની છે શુક્ર માતા, એની હત્યા કરવી પડી અને આ પાપ લાગ્યું ભગવાન વિષ્ણુને. આખી કથામાં બહુ લાંબી કથામાં આપી છે, ઘણા બધા અધ્યાયોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે, ઘણા બધા વિવિધ સંવાદો છે આમાં અને ઘણા બધા અધ્યાયોમાં એનું વર્ણન કર્યું છે. મતલબ એ છે આમાં મેરે ભાઈ બહેન, કથાનો સાર એ છે કે ભગવાન વિષ્ણુ દ્વારા અકૃત્ય થયું. ભલે એણે પોતે પોતાના માટે નથી કર્યું, દેવતાઓ માટે કર્યું, બીજા માટે કર્યું, પણ કર્મ તો કર્યું ને, કર્મ તો થયું ને. અને એ કર્મને કારણે એને હવે અવતાર લેવાની નોબત આવી. એ કર્મને કારણે દેખો, શુક્ર માતાનો વધ એનાથી થયો, શુક્ર માતાનો, એટલે એને એક બ્રાહ્મણનો શ્રાપ થયો કહેવાય. અને ભૃગુએ એને શ્રાપ પણ આપ્યો કે જાઓ, તમારે મનુષ્ય જેવો અવતાર ધારણ કરવો પડશે, તમારા જીવનમાં અનેક કષ્ટો આવશે, કારાવાસમાં તમારે જન્મ લેવો પડશે, તમારા સંતાનો તમને દુખી કરશે. यही हुआ, प्रभु ने किया था देवों के लिए, लेकिन फिर भी प्रभु को भोगना पड़ा. तो आखी कथा અહીં વર્ણન કરવામાં આવી છે. પછી આમાં વર્ણન છે કે શુક્રાચાર્ય છે ને એ જ્યારે તપસ્યામાંથી બહાર આવે છે ત્યારે એને ખબર પડે છે કે ભાઈ મારી સાથે તો કપટ થયું છે, મહાદેવજીએ મને રોકી રાખ્યો છે. બીજી બાજુ શું આમાં કથા આપી છે કે શુક્રાચાર્ય તપસ્યામાં હતા એ દરમિયાન બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિને દેવતાઓએ મોકલ્યા, એને નકલી શુક્રાચાર્ય બનાવીને આ અસલી નકલીની કથા છે આખી. અસલી નકલી ઉપર પિક્ચરો બનતા હોય છે, એમ અહીંયા અસલી નકલીની કથા આપવામાં આવી છે કે અસલી શુક્રાચાર્ય તપસ્યામાં હતા તો દેવગુરુ બૃહસ્પતિ નકલી શુક્રાચાર્યનું રૂપ લઈ અને દેવતાઓ દાનવોની વચ્ચે આવ્યા.
દાનવોને એમ થયું કે હવે અમારો ગુરુદેવ તપ પૂર્ણ કરીને આવી ગયા છે, એટલે ગુરુ કહે એમ પોતે કરવા લાગ્યા. હવે આ નકલી શુક્રાચાર્ય એટલે દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓને ખોટે માર્ગે ચડાવ્યા, એને ખોટે માર્ગે લઈ જવામાં આવ્યા, એટલે કે જેથી એને કોઈ પણ પ્રકારે સિદ્ધિ ન મળે. હવે આ બાજુ અસલી પોતાનું તપ પૂરું કરીને આવે છે તો જોયું તારે મારા જેવો કોણ, આ મારા જેવો જ બીજો સામે દેખાય એ કોણ. હવે જે નકલી હતા ને એણે તો દાનવોનું એટલું બધું બ્રેઇન વોશ કરી દીધેલું, તો હવે નકલીને સ્વીકારવા અસલીને સ્વીકારવા કોઈ તૈયાર નથી. એવી કથા આપી છે આમાં. નકલી બૃહસ્પતિ અને નકલી શુક્રાચાર્ય જે હતા, બૃહસ્પતિ બનીને આવેલા શુક્રાચાર્ય દાનવ ગુરુ, તો એવું બ્રેઇન વોશ કર્યું એને દાનવોનું કે જેથી પેલો અસલ આવીને કહે ભાઈ હું જ તમારો ગુરુ છું, હું જ શુક્રાચાર્ય છું, મારી સાથે કપટ થયું છે આ રીતે. પણ કોઈ પણ દાનવે આ વાત સ્વીકારી નહીં, એ સ્વીકારવા તૈયાર ન થયા. હવે એ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પોતાનું કામ સિદ્ધ કરી લીધું હતું, એને એમ લાગ્યું કે મારું કાર્ય પૂરું થઈ ગયું છે, એટલે પોતે ત્યાંથી પલાયન. કામ પૂરું કરીને જેવા પલાયન થયા એટલે હવે બધાય દાનવોને ખબર પડી કે અરે આપણા સાચા ગુરુ તો આ છે, પણ આપણે એને ઓળખી શક્યા નહીં. તો એ કથા બહુ લાંબી કથા છે, આમાં ઘણા બધા અધ્યાયોમાં કથા કરવામાં આવી છે. ભગવાન વ્યાસજી લખે છે. બીજી બાજુ શું થાય છે કે દાનવોએ આ રીતે ખૂબ પ્રયાસો કર્યા દેવતાઓની સામે યુદ્ધ કરવાના, પણ છતાં પણ અંતમાં એને પરાજિત થવું પડ્યું છે. પરાજિત થયા, દેવતાઓનું જીત થઈ છે.